નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત બુકલેટના પેપર સોલ્યુશનમાં આ લેક્ચરની અંદર આપણે જોવાના છીએ વિજ્ઞાનનું પેપર નંબર 2, એની અંદર સેક્શન ડીનું સોલ્યુશન. શરૂ કરીએ એ પહેલાં જોઈએ કે આ બુકલેટનો ઉપયોગ કરીને દર વર્ષે વિદ્યાર્થીઓ ખૂબ જ એવી મહેનતથી પોતાનું પરિણામ મેળવે છે. જેમાં ગયા વર્ષની વાત કરીએ તો 58 જણા ધોરણ 10ની અંદર A1, જ્યારે 152 જણા A2 ગ્રેડ મેળવ્યો છે. એટલી જ વાત નહીં, 12 કોમર્સની વાત કરો તો 70 જણા A1 અને 160 જણા જે છે તેણે A2 ગ્રેડ મેળવ્યો છે. 12 સાયન્સની વાત કરો તો 16 જણા A1, જ્યારે 74 જણા A2 ગ્રેડ મેળવ્યો છે. શરૂ કરીએ આપણા સેક્શનની અંદર. તો સેક્શનની અંદર કુલ આપણે 47 થી 54 જેટલા પ્રશ્નો જોવાના છે, જેમાંથી કોઈ પણ 5 પ્રશ્નો છે તેના તમારે આન્સર દેવાના છે. પહેલો જે સવાલ છે, ધોવાના સોડાની બનાવટ લખો અને તેના ઉપયોગો જણાવો. હવે ધોવાનો સોડા એટલે સોડિયમનો એક ક્ષાર છે. સોડિયમના આપણે ટોટલ 2 ક્ષાર જોયા મિત્રો, એક તો સોડિયમ કાર્બોનેટ અને બીજો સોડિયમ બાયકાર્બોનેટ. એમાં આની અંદર આપણે જોવાનું છે કે બેકિંગ સોડા જે છે તેને ગરમ કરશો એટલે એમાંથી મળે છે ધોવાનો સોડા. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે બેકિંગ સોડાનું અણુસૂત્ર શું છે, સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3 ને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે સોડિયમ કાર્બોનેટ બને છે. આ સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકીકરણ એટલે કે ફરીથી એમાં પાણી ઉમેરવામાં આવે છે, પુનઃ સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે તેમાંથી શું પ્રાપ્ત થાય છે, ધોવાનો સોડા. 2 તબક્કામાં પ્રક્રિયા વહેંચાયેલી છે. પહેલો તબક્કો તો કે સોડિયમ બાયકાર્બોનેટને ઉષ્મા આપો એટલે સોડિયમ કાર્બોનેટ બને. બીજો તબક્કો, આ સોડિયમ કાર્બોનેટને પાણી ઉમેરો, પુનઃ સ્ફટિકીકરણ કરો એટલે એમાંથી શું પ્રાપ્ત થાય છે, આપણને ધોવાનો સોડા પ્રાપ્ત થાય છે. આગળની વસ્તુ જોઈએ કે આ ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે. ક્ષાર પરિવારની અંદર આપણે જોયું હતું કે ક્ષાર પરિવાર 3 પ્રકારના હોય, એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર અને તટસ્થ ક્ષાર. એમાં જે ધોવાનો સોડા જે છે તે કેવો ક્ષાર છે, બેઝિક ક્ષાર છે. આગળ એના ઉપયોગોની વાત કરીએ તો કાચ અને સાબુ જેવા સંયોજનોના ઉત્પાદનમાં પણ તે ઉપયોગી છે. બીજું, બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં ઉપયોગી, ઘરમાં સફાઈ કરતા તરીકે ઉપયોગી, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વપરાય, કાગળ અને કાપડ ઉદ્યોગની અંદર વપરાય છે, તેમજ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે ધોવાનો જે સોડા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો જે સવાલ છે કે ઝિંક ધાતુની HCl કે H2SO4 સાથેની પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, જ્યારે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. એક શોર્ટકટ ચાવી આપું છું, આખો સવાલ યાદ રાખવાની જરૂર નથી, એક જ હિન્ટ બસ, પછી તમારે તમારી રીતે લખવાનું છે. કઈ હિન્ટ? તો કે HCl અને H2SO4 ની સરખામણીમાં જે નાઇટ્રિક એસિડ છે HNO3 છે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા કોને કહેવાય? તો કે જે બીજાનું ઓક્સિડેશન કરે, બીજાને ઓક્સિજન આપે. કોને ઓક્સિજન આપશે? ઉત્પન્ન તો થશે હાઇડ્રોજન વાયુ, પણ તરત જ એને ઓક્સિજન આપી દે છે. કોણ? નાઇટ્રિક એસિડ. અને ઓક્સિજન આપે એટલે તરત રૂપાંતર થઈ જાય છે પાણીની અંદર. જોઈએ અહીંયા આપણે ઝિંક ધાતુ HCl કે H2SO4 સાથેની જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. કારણ કે ઝિંક ધાતુ એ વધુ ક્રિયાશીલ છે, તેથી HCl કે H2SO4 માંથી સરળતાથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે. સક્રિયતા શ્રેણીની અંદર આપણે ભણી ગયા કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય પદાર્થની અંદર શું કરે છે, વિસ્થાપનની ક્રિયા કરે છે. જ્યારે આ વિસ્થાપન થાય ત્યારે હાઇડ્રોજન વાયુ જે છે તે મુક્ત થાય છે. આની અંદર આપણે વાત કરીએ કે ઝિંકની HCl ની સાથે પ્રક્રિયા થાય ત્યારે ZnCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ જ પ્રક્રિયામાં ઝિંકની H2SO4 સાથેની પ્રક્રિયા થાય ત્યારે ZnSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે નાઇટ્રિક એસિડની વાત આવે મિત્રો, ત્યારે નાઇટ્રિક એસિડમાં આ પદ્ધતિ થતી નથી. કેમ નથી થતી? તો કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તરત જ ઓક્સિજન ઉમેરી દેશે અને હાઇડ્રોજનનું રૂપાંતર થઈ જશે H2O માં એટલે કે પાણીમાં. ખ્યાલ આવી ગયો? બીજા સવાલની વાત કરવી તો કે જમીનમાં pH નું મહત્વ. હવે એક સિમ્પલ સવાલ છે કે જમીન કે કોઈ પણ વસ્તુ હોય એનો તટસ્થ હશે તો જ એમાં પાકનું ઉત્પાદન થશે, નકર થવાનું નથી. હવે તટસ્થ એટલે શું? જો એસિડ છે તો બેઝ ઉમેરો, બેઝ છે તો એસિડ ઉમેરો, બરાબર. સામાન્ય સ્થિતિમાં જમીનની pH 6.5 થી 7.3 ની વચ્ચે હોય છે, એટલે લગભગ કેવી હોય છે? તટસ્થ હોય છે. તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ એટલે કે CaO કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે છે, જ્યારે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે જમીનની અંદર જીપ્સમ એટલે કે CaSO4 ઉમેરે છે. આ શા માટે? તો કે તટસ્થીકરણ કરવાનું છે, અને તટસ્થીકરણ થયા બાદ જમીનમાં યોગ્ય ઉત્પાદન લઈ શકો છો. આગળની વાત કરો તો બંધારણીય સમઘટકો એટલે શું? બ્યુટેનના સમઘટકો દોરો. બંધારણીય સમઘટકો કોને કહેવાય? તો કે જેના આણ્વીય સૂત્ર સમાન પરંતુ બંધારણ અલગ, એને કહેવાય બંધારણીય સમઘટકો. બ્યુટેન એટલે કેટલા કાર્બન આવશે મિત્રો? 4. C4H10 ના મુખ્ય સમઘટકો છે 2. એક એની રચના જુઓ તો એક સાંકળમાં એક જ હરોળમાં જ્યારે બધા કાર્બન ગોઠવાયેલા હોય તો આ પેલું બંધારણ છે, અને આ પેલું બંધારણ છે તેને N-બ્યુટેન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજા બંધારણની વાત કરો તો એક કાર્બન જો નીચે આવે શાખિત બને, શૃંખલામય બને, બરાબર છે, એક કાર્બન નીચે છે, આ મિથાઇલ ગ્રુપ છે, બરાબર, અને ઉપરની સ્થિતિમાં કેટલા કાર્બન થઈ ગયા? 3, તો એને આઇસોપ્રોપેન, અહીંયા લખેલું છે જુઓ, આઇસોબ્યુટેન, અથવા તો 2 નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ ગ્રુપ છે, તેથી તેને 2-મિથાઇલ પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયા સુધી? હવે આગળ વાત કરો તો કે બીજો જે સવાલ છે, ઇથેનોઇક એસિડના ઉપયોગો જણાવો. ઇથેનોઇક એસિડ એટલે એસિટિક એસિડ, વિનેગાર. ક્યાં ઉપયોગ થાય છે? તો કે વિનેગરની બનાવટમાં, જે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, ખોરાકને લાંબો સમય સુધી સાચવવાના પ્રિઝર્વેટિવ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે ઉપયોગ થાય છે. આ ઉપરાંત સફેદ લેડ એટલે કે સફેદો બનાવવા માટે પણ ઇથેનોઇક એસિડ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આગળની વાત જોઈએ તો મૂત્રપિંડ નલિકાની રચના સમજાવો. મૂત્રપિંડ નલિકા કહેવાય કોને? તો કે એક મૂત્રપિંડની અંદર જે નાના નાના ઉત્સર્ગ એકમો આવેલા છે તેને મૂત્રપિંડ નલિકા તરીકે ઓળખવામાં આવે છે. એક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમો આવેલા હોય છે. તેની રચના જોઈએ તો કે મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મૂત્રપિંડ નલિકા છે. મૂત્રપિંડનો કોઈ એકમ હોય ગાળણનો તો એ કયો છે? મૂત્રપિંડ નલિકા, અથવા તો એને ઉત્સર્ગ એકમ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મૂત્રપિંડ નલિકા હોય છે. એક મૂત્રપિંડમાં કેટલી હોય છે? 10 લાખ જેટલી હોય છે. તેઓ નજીકમાં નિકટતમ રીતે ગોઠવાયેલી હોય છે, પાસે ગોઠવાયેલી હોય છે. બીજું, મૂત્રપિંડ નલિકા લાંબી ગૂંચળામય ભાગ છે. તમને હમણાં એની આકૃતિ બતાવીશું. તો લાંબી રચના છે પ્લસ કેવી છે? ગૂંચળામય. અને જે શરૂઆતનો કપ જેવો ભાગ છે તેને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે છે, અને જે આગળ વિકાસ પામતો જે મળે છે તે જગ્યાનું નામ છે સંગ્રહણ નલિકા. બાઉમેનની કોથળીમાં પાતળી દિવાલવાળી રુધિર કેશિકાનું ઝુમખું ગોઠવાયેલું હોય છે. જે કપ જેવી રચના છે તેની અંદર રુધિર કેશિકાઓનું ગુચ્છ આવેલું હોય છે, જેમાંથી દબાણપૂર્વક રુધિર પસાર થાય ત્યારે એમાંથી નકામા પદાર્થોનું શું થાય છે? શોષણ થાય છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે, જો બાઉમેનની કોથળી છે, રુધિર કેશિકા ગુચ્છ છે, જે આજે ગૂંચળામય પીળા કલરનો જે ભાગ દેખાય એ મૂત્રપિંડ નલિકાનો ગૂંચળામય ભાગ છે, જે અંતે સંગ્રહણ નલિકામાં ખુલે છે. આમાંથી ગાળણ થતું નકામો જે પદાર્થ છે તે સંગ્રહણ નલિકામાં સંગ્રહ થાય છે. ખ્યાલ આવી ગયો? આગળ, વિવિધ સજીવોમાં ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ એટલે કે શ્વસનના પ્રકાર સમજાવો. હવે નોર્મલ આપણને ખ્યાલ છે કે શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. જારક શ્વસન, અજારક શ્વસન, બરાબર. 2 વચ્ચેનો તફાવત જોઈએ તો શું થાય છે? કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જો ઓક્સિજનની હાજરી હશે તો જારક શ્વસન, નહીં હોય તો અજારક શ્વસન. ખ્યાલ આવી ગયો? હવે ગ્લુકોઝનું વિઘટન થાય મુખ્ય 2 તબક્કામાં પ્રક્રિયા વહેંચાયેલી છે. જો અહીંયા આગળ તમને આનું સમીકરણ આપેલું છે. આપણે ડાયરેક્ટ સમીકરણ ઉપર નજર કરીએ. સમીકરણ સમજશો ને તો બધી વસ્તુ ઓટોમેટિક સમજાઈ જશે. 2 તબક્કા, આ પહેલો તબક્કો છે, જ્યારે આગળના બીજા તબક્કા છે. પહેલા તબક્કામાં શું થાય છે? ગ્લુકોઝનો એક અણુ વિભાજન પામે, પાયરુવેટ બને છે. પણ અહીંયા પાયરુવેટ કેટલા બનશે મિત્રો? 2. કેમ? તો કે ગ્લુકોઝ પાસે કેટલા કાર્બન છે? 6. પાયરુવેટ પાસે કેટલા કાર્બન છે? 3. એક 6 કાર્બન વાળો પદાર્થ તૂટે છે ત્યારે 3 કાર્બન વાળા 2 પદાર્થ બને છે. ક્યાં થાય છે આ ક્રિયા? તો કે કોષ રસની અંદર થાય છે. ગ્લુકોઝ તૂટે છે એટલે આ ક્રિયાને ગ્લાયકોલાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પહેલી ક્રિયા થઈ.
હવે આગળ શું થાય છે તો કે પાયરુવેટનું આગળ વિભાજન થાય છે, પણ પરિસ્થિતિ કેટલી છે? 2, કાં તો ઓક્સિજનની હાજરી કાં તો ઓક્સિજનની ગેરહાજરી. આગળ વાત કરવી કે જો ઓક્સિજનની ગેરહાજરી હોય, ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટ નામના સૂક્ષ્મજીવની અંદર આ ક્રિયા થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે, અને આ ક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. બીજી વાત કરવી તો કે ઓક્સિજનનો અભાવ હોય, સ્નાયુ કોષમાં આ ક્રિયા થાય તો આ ક્રિયામાં લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે, અને લેક્ટિક એસિડનો જમાવટ થવાના કારણે આપણા સ્નાયુ જે છે તે શું થઈ જાય છે? જકડાઈ જાય છે. ખ્યાલ આવી ગયો? આગળ જો ઓક્સિજનની હાજરીમાં ક્રિયા થાય, અને ઓક્સિજનની હાજરીમાં થાય તો ક્યાં થશે મિત્રો? કણાભ સૂત્રમાં. તો શું બનશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા જે છે તે ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવી ગયો? આગળની અંદર હવે પછીનો જે સવાલ છે, તમને શું કીધું છે કે લઘુ દ્રષ્ટિની ખામી અને તેનું નિવારણ સમજાવો. લઘુ દ્રષ્ટિની ખામી જે છે તેને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે થાય તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોય અથવા તો આંખનો ડોળો લાંબો થઈ ગયો હોય તે સ્થિતિમાં લઘુ દ્રષ્ટિની ખામી ઉત્પન્ન થઈ શકે છે. અહીંયા તમને નિવારણ બતાવ્યું છે કે લઘુ દ્રષ્ટિની ખામી હોય, હકીકતમાં થાય છે શું? આંખની રચનામાં આપણે જોઈ ગયા કે પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય તો જ આપણને વસ્તુ દેખાય, નગર દેખાવાની નથી. પણ લઘુ દ્રષ્ટિની ખામી જ્યારે હશે ને, જ્યારે પ્રતિબિંબ નેત્રપટલ પર નહીં, નેત્રપટલની આગળ મળે છે, એટલે આપણને વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો હવે મારે શું કરવું તો કે પ્રતિબિંબ જે અહીંયા મળે છે એને ક્યાં લઈને જવું પડશે? નેત્રપટલ પર. અને આમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અંતર્ગોળ લેન્સ. ખ્યાલ આવી ગયો? હવે આ કારણોના લીધે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થતા નથી, પરંતુ નેત્રપટલની આગળ. હમણાં આપણે વાત કરી કે થવા જોઈએ ક્યાં? નેત્રપટલ પર. થાય છે ક્યાં? નેત્રપટલની આગળ. અર્થાત વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડતું નથી. હવે પડે તે માટે શું કરવું તો કે નેત્રપટલ પર પડે તે માટે અંતર્ગોળ લેન્સનો જે છે તે ઉપયોગ કરવામાં આવે છે. આંખની દૂર વસ્તુઓ જોવા માટે અનુકૂળ ન હોય ત્યારે અનંત અંતરેથી આવતા સમાંતર કિરણો લેન્સ દ્વારા વક્રીભવન પામે છે અને નેત્રપટલ ઉપર જે છે તે ભેગા થાય છે. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરીને સમજાવો. મિત્રો કશું યાદ રાખવાનું નથી, તમને જે બેઝિક માહિતી છે તે યાદ રાખવાની છે કે ઘરે આપણે જે વિદ્યુત પ્રવાહ આવે છે, 2 શક્યતાઓ છે. કાં તો અંડરગ્રાઉન્ડ આવશે, જમીનની નીચેથી પસાર થઈને આવશે વાયરો દ્વારા, કાં તો થાંભલાઓની ઉપર વાયરો દ્વારા પસાર થઈને આવે છે. તો ઘરે આવતો વીજ પ્રવાહની શક્યતા કેટલી? 2. કાં તો જમીનની નીચે વાયરો દ્વારા, કાં તો થાંભલાઓની ઉપર વાયરો દ્વારા. હવે તમે કદાચ એમાં નોટિસ કર્યું હોય તો ઘરેલું વિદ્યુત પરિપથમાં મુખ્ય 3 રંગના વાયર જોવા મળે છે, જેમાં લાલ રંગનો વાયર, કાળા રંગનો વાયર અને લીલા રંગનો જે વાયર છે તે જોવા મળે છે. અહીંયા આપણે જોવાનું જ છે 3 પ્રકારના વાયર હોય છે. અર્થિંગ વાયર જે લીલા રંગનો હોય, લાઈવ વાયર જે લાલ રંગનો હોય, અને ન્યુટ્રલ વાયર જે કાળા રંગનો હોય. હવે આ 3 વાયર છે એમાંથી મુખ્ય 2 વાયર છે, લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર, જે લાલ રંગ અને કાળા રંગના હોય છે. આ 2 વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ અને એની આવૃત્તિ 50 હર્ટ્ઝ જે છે તે જોવા મળે છે. બરાબર. બીજી વાત કરીએ તો સૌપ્રથમ આ વાહક તાર જે છે તે ઇલેક્ટ્રિસિટી બોર્ડના ફ્યુઝમાંથી પસાર થાય છે, ત્યાંથી વિદ્યુત મીટરમાં પસાર થાય છે, ત્યાંથી મેઇન સ્વિચની અંદર પસાર થાય છે, અને મેઇન સ્વિચ બાદ ઘરના અલગ અલગ પરિપથોની અંદર પસાર થાય છે. અને દરેક પરિપથ સાથે અર્થિંગ વાયર જોડેલો હોય છે. આ અર્થિંગ વાયરનું કામ શું છે તો કે ઘણી વાત આપણને જે કરંટ લાગે છે, અમુક વીજ ઉપકરણોને અડીએ છીએ ત્યારે કરંટ લાગે છે, આ બધા કરંટની અંદર જે વિદ્યુત પ્રવાહ છે તેને જમીનની અંદર ફેલાવવાનું જે કામ છે તે કોણ કરે છે? અર્થિંગ કરે છે. આગળની રચના જોઈએ તો હમણાં મેં તમને કીધું કે કાં તો અંડરગ્રાઉન્ડ વાયર, કાં તો થાંભલાઓની ઉપરથી વિદ્યુત પ્રવાહ આવે છે. ટોટલ 3 પ્રકારના વાયર હોય છે, 220 વોલ્ટનો તફાવત હોય છે અને 50 હર્ટ્ઝની આવૃત્તિ હોય છે. અહીં વિદ્યુત મીટરમાં, ત્યારબાદ મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈને વિદ્યુત મીટરમાં દાખલ થાય છે, મેઇન સ્વિચમાંથી પસાર થાય છે. ત્યારબાદ આ વાયરો ઘરના જુદા જુદા વિદ્યુત પરિપથોને પુરવઠો આપે છે. મુખ્ય પરિપથ કેટલા હોય છે? 2, કાં તો 15 એમ્પિયર કાં તો 5 એમ્પિયર. 15 એમ્પિયર શા માટે? અમુક વીજ ઉપકરણો એવા હોય કે જેને વિદ્યુત પ્રવાહની જરૂરિયાત કેવી હોય? વધારે. જેમ કે એસીની વાત કરો, ફ્રીજની વાત કરો,
તો આને 5 એમ્પિયરના પરિપથ સાથે જોડવામાં આવતા નથી. તેને જોડવા માટે 15 એમ્પિયરનો પરિપથ વપરાય છે. જ્યારે અમુક વિદ્યુત ઉપકરણો એવા હોય કે જેને વિદ્યુત પ્રવાહની જરૂરિયાત કેવી હોય, ઓછી, તો તેને 15 એમ્પિયર સાથે નહીં, પરંતુ કોની સાથે જોડવામાં આવે છે? 5 એમ્પિયર સાથે જોડવામાં આવે છે. અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે સ્થાનિક અર્થિંગ તરીકે જોડેલો હોય છે, જે કરંટ લાગવાની શક્યતાને શું કરે છે? ઘટાડે છે. ઘરની અંદર અલગ અલગ પરિસ્થિતિમાં ઉપકરણો માટે સ્વિચ રાખેલી હોય છે. આગળ વાત કરો, દરેક ઉપકરણોને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે એ માટે તેમને સમાંતર જોડવામાં આવે છે. સમાંતર જોડવાનું કામ શું? કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમને કેવો મળી રહે? સમાન મળી રહે. હવે એની પછીનો જે બીજો સવાલ છે કે નિવસન તંત્રમાં ઉર્જાના વહન પરથી તારવેલા મુદ્દા જણાવો. ઉર્જાનું વહન ક્યાંથી થાય? આપણે વાત કરી, સૌથી પહેલા આવશે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીય ઉપભોગી. બરોબર છે. નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલા મુદ્દાઓ નીચે આપેલા છે. લીલી વનસ્પતિ સૌ પ્રથમ સૌર ઉર્જાના માત્ર 1% ઉર્જા છે તેનું શોષણ કરે છે અને એનું રૂપાંતર ખાદ્ય ઉર્જાની અંદર કરે છે. ત્યારબાદ આ દરેક ઉર્જા આગળ 10% જ વહન પામે છે. મતલબ ઉત્પાદકો 1% શોષણ કરશે, તેમાંથી આગળ 10% જશે, તેમાંથી આગળ 10% જશે. મતલબ જેમ જેમ આગળ જાય છે તેમ ઉર્જાનું પ્રમાણ શું થાય છે? ઘટે છે. ચાલો, દરેક પોષક સ્તરે વૃદ્ધિ, પ્રજનન, અન્ય જેવી ક્રિયાઓ થાય છે. હવે કેમ આવું થાય છે? તો કે જેમ જેમ આગળ ઉર્જા થાય તેમાં અમુક ઉર્જા જે છે એ દરેક સજીવ પોતાના માટે રાખે છે, વાપરે છે, બધી અલગ અલગ જૈવિક ક્રિયાઓ કરે છે. જ્યારે બાકીની જે વધેલી ઉર્જા છે 10%, તેનું આગળના પોષક સ્તરમાં શું કરે છે? વહન કરે છે. લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલામાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે. આહાર શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે. ચોથા પોષક સ્તર પછી ઉપયોગમાં ઉર્જાની માત્રા ખૂબ જ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે. તમે નીચેના લેવલ પર જુઓ, ઉત્પાદકોની સંખ્યા સૌથી કેવી હોય છે? વધારે. જેમ જેમ પિરામિડની અંદર ઉપર જશો તેમ ઉત્પાદકો કરતાં પ્રાથમિક ઉપભોગીની સંખ્યા ઓછી, તેના કરતાં દ્વિતીયની સંખ્યા ઓછી, તેના કરતાં તૃતીયની સંખ્યા ઓછી થવા લાગે છે. એવી 2 રીતો જણાવો કે જેમાં અવિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરતા હોય. એવી 2 રીત કે જેમાં પર્યાવરણને પ્રભાવિત થતું હોય. તો કઈ રીત છે? તો કે પેસ્ટિસાઇડ, કીટનાશકો જેવા જૈવ અવિઘટનીય પદાર્થો ભૂમિ અને પાણીનું પ્રદૂષણ કરે છે. તે સજીવોમાં જૈવિક વિશાલન પ્રેરે છે. જૈવિક વિશાલન એટલે અવિઘટનીય પદાર્થ આહાર શૃંખલામાં આવે તો તેનું વિઘટન થતું નથી, પરંતુ ઉપરના સ્તરમાં જમા થાય, જેને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, જૈવ અવિઘટનીય પદાર્થો નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યોના વહનને અટકાવે છે. બરાબર. આશા કરું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદર ખ્યાલ આવ્યો હશે. બરોબર. આવી જ રીતે અન્ય પેપર પણ સોલ્વ કરી લેજો અને તમને બોર્ડની અંદર સફળતા પ્રાપ્ત થશે એવી આશા સાથે આભાર.